સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ તેમજ શ્રી યમુના છઠની ખૂબ ખૂબ મંગલ વધાય. વૈષ્ણવો, આજે આપણે શ્રી યમુનાજી વિશે જાણવા જેવા અવતરણો વિશે સત્સંગ કરીએ. તો પુષ્ટિ જીવને જાણવા જેવી બાબતોમાં જોઈએ તો શ્રી યમુનાષ્ટકની રચના શ્રી મહાપ્રભુજીએ કરી છે. આપણે જે યમુનાષ્ટકના પાઠ જે રોજ કરીએ છીએ તેની રચના શ્રી મહાપ્રભુજીએ કરી છે, એ આપણે સૌ જાણીએ છીએ. યમુનાષ્ટક ઈસવીસન સંવંત 1549 અને શ્રાવણ સુદ ત્રીજ ઠકુરાણી ત્રીજે લખાયું હતું. શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠને ગુરુવારે થયું હતું. સ્વામિનીજીનું માન મનાવવાના પ્રસંગથી મુકુટ કાચનીનો શૃંગાર પ્રભુ ધરે છે. યમુનાજીની માતાનું નામ સંજ્ઞા છે. યમુનાજીના પિતાનું નામ આધિદૈવિક આદિ સૂર્યનારાયણ છે. યમુનાજીના ભાઈનું નામ યમરાજ છે. યમુનાજીના પિતરાઈ બહેન એનું નામ તાપી છે. યમુનાજીના પિતરાઈ ભાઈનું નામ શનિ છે. શ્રી યમુનાજીનો અર્થ ભક્તિની મહારાણી છે. શ્રી યમુનાજી ભગવાનના પ્રિયતમા છે. શ્રી યમુનાજી ભક્તોના અંતઃકરણના મનોરથ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. શ્રી યમુનાજીને મુકુંદ ભગવાનમાં રતિ પ્રીતિ ભગવદ્ભાવ વધારે છે. શ્રી યમુનાજીનું દ્રવીભૂત સ્વરૂપ શ્રી જારીજીમાં છે. આપણે જે પ્રભુની સન્મુખ જારીજી ભરીએ છીએ એ ભાવની વાત છે. એ શ્રી યમુનાજીનું દ્રવીભૂત સ્વરૂપ કહેવામાં આવે છે. શ્રી ઠાકોરજીને રીઝાવવા શ્રી યમુનાજીના ગુણગાન પુષ્ટિજીવ કરતો હોય છે. તો ઠાકોરજીને જો રીઝાવવા હોય તો શ્રી યમુનાજીના ગુણગાન અવશ્ય કરવા. શ્રી યમુનાજીનો પાઠ કરવાથી શરીરની શુદ્ધિ, સેવાનો અધિકાર અને નવીન દિવ્ય દેહની પ્રાપ્તિ તથા પ્રભુ સ્નેહ પ્રાપ્ત થાય છે. આપણે રોજ યમુનાષ્ટકનો પાઠ તો અવશ્ય કરવો જોઈએ. પુષ્ટિ લીલામાં શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામિની છે. શ્રી યમુનાજીનું જળ ભૌતિક જળ નથી, શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામિનીજી છે. શ્રી યમુનાજીનું નામ શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાના અને પામવાના હેતુથી જ રટવું, અન્ય કોઈ પ્રકારે રટવું નહીં. શ્રી યમુનાજીમાં પણ ભગવાનના 6 દિવ્ય ગુણો છે, જેવા કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. શ્રી યમુનાજીનો મહિમા જાણવા એમના નામ, પ્રાગટ્ય, સ્વરૂપ, લીલા, ગુણ જાણવા જરૂરી છે. શ્રી યમુનાજીના ગુણગાન ગાય છે તેને શ્રી ઠાકોરજી વશ થાય છે. શ્રી યમુનામાં વિના પુષ્ટિ જીવન અસંભવ છે. શ્રી યમુનાજીના 41 પદોનું રહસ્ય નિષ્કામ ભાવે વિશુદ્ધ બુદ્ધિ અને દ્રઢ શ્રદ્ધાથી પાઠ પઠન કરી ગાન કરીએ તો ઉત્તરોત્તર ભગવદ્ ભાવનું દાન પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજીએ પુષ્ટિજીવનો અંગીકાર કરવા અને ભક્તિનું દાન કરવા પોતાનું આધ્યાત્મિક સ્વરૂપ પ્રગટ કર્યું, તે જ શ્રી યમુના મહારાણીજી છે. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વશ છે. શ્રી ઠાકોરજી આપણું જીવન છે, આપણું ધન છે, આપણા પ્રાણ છે, આપણું સર્વસ્વ છે. તો ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે આપણે શ્રી યમુનાજીનું ભક્તિ ભાવ સેવા કરવી, યમુનાષ્ટકના પાઠ કરવા, શ્રી યમુનાજીના નામનું સ્મરણ અને હૃદયથી એમનું સેવન કરવું. જમુના જળ એ જળ નથી પણ એક રસ છે. શ્રી યમુનાજી એવા છે કે જેઓ આપણો હાથ પકડી અને આપણને પ્રભુ પાસે લઈ જાય છે. તો આ શ્રી યમુનાજીના અવતરણો છે. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય.